પાડીનો ઘરવાળો હોય છે પાડો અને આજે આપણે કરવાનો છે ખાડો. જી હા મિત્રો, આજનો ચેલેન્જ કંઈક અલગ જ લેવલનો થવાનો છે, કેમ કે મારે આખો દિવસ રહેવાનું છે જમીનની અંદર. હવે જોવાનું એ છે કે આ ખાડાની અંદર રહીને હું કઈ રીતે બધું મેનેજ કરું છું, ખાવાથી લઈને જાવા સુધી. હવે કોઈ કમેન્ટ ન કરતા કે ભાઈ ખાડાની અંદર જ કરી લેજો. હવે આ ચેલેન્જ વિડિયો છે એટલે આમાં ટ્વિસ્ટ તો હોય જ. ટ્વિસ્ટ એ છે કે આપણે જે ખાડામાં રહેવાનું છે ઈ ખાડો આપણે પોતે જ ખોદવાનો છે. હવે કોઈ એમ ન કહેતા હો કે જી ખાડો ખોદે ઈજીમાં પડે. અને ખાડો ખોદવા માટે આપણી પાસે સાધન સામગ્રીમાં છે એક છબલું, એક પાવડો અને એક કોદારી. અને આપણે ખાડો ખોદવાનો છે અહીંયા. અને આ વિડીયોમાં મારો લાઈફ પાર્ટનર સોરી ચેનલનો પાર્ટનર એટલે કે સુમિત ચાવડા ઈ આ વિડીયોમાં નથી, કેમ કે એનો હાથ અહીંયાથી બ્રેક થઈ ગયો છે. અને ઈ કઈ રીતે બ્રેક થયો ને એ તમને વિડીયોમાં હું આગળ જણાવી. એટલે બધાય કમેન્ટમાં ઓમ શાંતિ ગેટ વેલ સૂન એમ લખી નાખજો. તો આપણે હવે ખાડો કરવા વર્ગી જાય. અહીંયા આપણે ખાડો કરવાનો છે ને અહીંયા આપણે જમીનની અંદર રહેવાનું છે. તો હાલો આપણે આ ઉપાયરી કોદારી અને આ પહેલો ઘા પરમેશ્વરનો. જય દ્વારકાધીશ. તો પોયરાવાને જો એટલો ખાડો કર્યો હે, ખરેખર સાચું કહું ને એટલો ખાડો કર્યો ને ફીણા નીકળી ગયો. કેમ કે એકલા એથી કેટલું બર કરવું, પછી ઝાઝા હાથ રણી હમણાં સુમિતભાઈ હોત ને તો આમ કામનો બટવારો થઈ જાય એટલે વાંધો ન આવે. નીમાં પાસે ઉપરથી આ તડકો ને ઉનાળો એટલે બધું ભેગું થયું. એટલે મેં મારા મામાના પોયરાને બોલાવ્યો કે ભાઈ હાલ તું અહીં ખાડો કરવામાં હે ને હવે અહીંયા નહીં ભેગું થાય. એટલે કહું એક જણો તો જોહે, બાકી આ કેમેરામેન તો વિડીયો ઉતારે. એટલે હજી આપણે આ ખાડો કરીશું અને એની અંદર જમીન અને પછી જમીનની અંદર રહેવાનું છે. ખરેખર મિત્રો બહુ મહેનત લાગે છે વિડીયો બનાવવામાં. તો એક લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો અત્યારે ભાઈ અમારે કેમેરામેન ખાડો ખોદવા મરી ગયા છે, કેમ કે હું થાકી ગયો હતો. એટલે કેમેરામેનને કીધું ભાઈ ઘરેક વાર હું વિડીયો ઉતારું, તું ખાડો ખોદી નાખતો. તો ફાવે હો ભાઈ કેમેરામેન ને ખેતીનું કામ. ભાઈ ખેડૂત દીકરો છે એમ તો ઈ. તો પ્રોબ્લેમ શું આવે ખબર, આ જો આમ હે ને આમ પાવડો વાગીએ ને એટલે હે ને આમ હાથમાં જો આમ દંડ પડી જાય છે. એટલે એ મહેનત બહુ લાગે, ખરેખર અઘરું છે. બસ એક ખાલી લાઈક કરી દો એટલે મહેનત વસૂલ છે યાર. મારા મામાનો પોયરો મને રમાડી ગયો, બોલો હજી નો આવ્યો. લગભગ પોણો ખાડો તો અમે કરી લીધો. હવે કોઈ એમ ન કહેતા કે મામાનો છોકરો તમને મામું બનાવી ગયો. 2000 years later. તો ફાઇનલી ગાઈઝ મારો મામાનો પોયરો આવી ગયો, મારો વિહામો આવી ગયો. आयो मारो वाघ आयो. क्यों बे ओवर एक्टिंग करता साला, ओवर एक्टिंग की औलाद. 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. આ પ્રેમ છે યાર, આ મામા ફૂઈના છોકરામાં આ પ્રેમ છે યાર. હવે કોઈ એમ નો કહેતા ગરજ છે એટલે મામાના છોકરાને પંપ મારે છે. તો ફાઇનલી મિત્રો ખાડો ખોદાઈ ગયો છે. તો હવે આપણે ખાડાની અંદર જઈએ છીએ. તો આપણે ખાડાની અંદર બેસી ગયા, ફિલિંગ સો ગુડ. પણ હજી માથે ધૂળ આવી છે ને પછી ખબર પડી છે કે ફિલિંગ કેવી ગુડ થાય છે. હાલો ભાઈ મામાના છોકરા, હાલો ધૂળ માથે નાખજો. હાલો પીણા નીકળી ગયા તારે. આ ભીની માટી છે ને એટલે વજન બહુ લાગે છે, પણ હજી તો આપણે આખો દી કાઢવાનું છે. કઈ રીતે કાઢીએ આપણે, આખું તો લાગવાનું છે. જો ખબર હતી પણ એવી ખબર નહોતી કે બહુ આકરું લાગશે. આ બધા હજી બપોર થાય ને એટલે ફૂલ ગરમી લાગશે. હજી તું જોઈ કે તો મિત્રો આપણે જમીનની અંદર દટાઈ ગયા છે. ખરેખર અત્યારે હે ને હજી આ તો અહીંયા ડાયટો ને ત્યાં જ હે ને પગમાં ને ટૂંકમાં ખાલી જેવું ચડવા માંડી ગયું છે. અને અંદર આમ હે ને આ માટીનો વજન એટલો છે ને કે વાત જવા જો. મને શરૂઆતમાં તો એમ લાગતું હતું કે આવે જમીનની અંદર રહેવું એમાં શું હોય. હું તો પાછો ખુશ થતો હતો કે આ ભીની માટી છે એટલે અંદર છે ને આપણે ટાઢું લાગશે. ઉનાળો છે એટલે એ વાંધો નહીં આવે. પણ તકલીફ ઈ જ છે મેન કે એના ટાઢું છે ને એટલે હવે બપોર થાય ને એટલે બપોર કેડે બફારો થાય. એટલે આ બધા એમ કહે છે હવે બપોર હરખી થાય પછી ખબર પડે. હાલ ભાઈ તો હું જાઉં. હે તું જા, ચા પાણી હું જાઉં હવે. હાલી હું નીકળો, ચા પીને આવું. ચા પીને આવું. ઉભો રે, અહીંયા વિડીયો શૂટ કરી દે. હવે અહીંયા પાછો હું એકલો થોડી ના યાર. કાકા હાલી હું નીકળો. ઈ તારો પ્રશ્ન. થોડુંક જોજે હાવજુનો પ્રોબ્લેમ શું હોય. ફીલિંગ સો ગુડ એવું અત્યારે હું નહીં બોલું. આ બીવડાવે મિત્રો કેમેરામેન.
ઈ કે જોઈ જેવો ઈ કે વિડીયો પૂરો કરતા કરતા ઈ કે પગ ખોટા ન થઈ જાય, આવું પૂરું ન થઈ જાય. પણ ખરેખર મિત્રો અત્યારે પગ હલતા નથી ને, પગમાં ખરેખર આમ ખોટા થઈ જ ગયા. એવો ખાલી જેવું ચડી ગયું થોડુંક આમ. જો અત્યારે આમ હલવાની કોશિશ કરું ને, જો આ જો ખાલી એટલું આ જરા કેવું હલે છે પણ અંદરથી હલી નથી હકાતું. ટૂંકમાં એના માટીનો વજન જ એવડો છે. પણ હવે શું કરું, આ ચેલેન્જ લીધો છે તો હવે પછી આપણે પૂરો તો કરવો જ પડશે. અને આપણે પૂરો કરીશું જ. હવે શબ્દ લથડાવા મંડી ગયા છે બરોબર. આ માથા તડકો છે, ક્યાંક આમ છાંયના રેડીમાં ગોઠવું હોત બરોબર, તડકા માથે જ આપણે ગોઠવું. સાયો જતો હોય ને તો ઘરની અંદર જ ખોદી લેવાય ખાડો. તમે બેઠા બેઠા ત્યાં વાતો કરી શકો, સલાહ નહીં, સાથની જરૂર છે. ભલે તો મેળા બરાબર એમ ને તો હું જાઉં. એ નહીં એલા, એ હું તો હું એલા ભાઈ, આ વ્યૂ છાપવા માટે હોય બધું. તું હમે થોડુંક બોલવું પડે બધું. પછી બેહી જાય એઠો બેહી જાય મારો ભાઈ. અજય જેવો મારો ભાઈ બન યાર, મરદ માટી હો, મરદનું ફાડ્યું. મારા મામાના છોકરાને હમણાં ફોન કર્યો, ચા પાણી લેતા હોય, પછી આપણે બધા ભેગા ચા પાણી પી. અત્યારે બપોર જેવું ટાણું થઈ ગયું છે અને આપણે અહીંયા નારાયણીની વચ્ચોવચ્ચ આપણે ડટાણા હઈ. અને આપણે મોટો ફાયદો એ થઈ ગયો કે તડકો નહીં લાગે, કેમ કે આ નારેડીના તાલાનો છાંયો આવી જાય ને એમ. એટલે એ એક ફાયદો થઈ ગયો, તડકો બહુ નથી લાગતો. અને હવે આપણે બપોરા કરવાના છે તો બપોરાનું ટાણું થઈ ગયું છે. નાસ્તો કરવાનો છે, આપણે જમવાનો નથી, કેમ કે આપણે જમીનની અંદર રહેવાનું છે એટલે. બાકી પછી ખાવાનો પ્રોબ્લેમ થાય તમને ખબર જ છે. સાચું કહું મિત્રો, અત્યારે છે ને મને કંઈ ફીલ જ નથી થતું, એમ હલી સલી જ નથી શકતો. ખાલી આ ઉપરનું આ માથું હલે ને આ શ્વાસ લઉં ને આમ જો આમ થોડુંક એટલું હલી શકે અત્યારે. ખાલી આ ખભા તમને દેખાતું હશે, આ માટી ઉપરની હુકાઈ ગઈ પણ અંદર હજી લીલું જ છે. અને આ બધા કહેતા હતા કે આમ જમીનની અંદર તું ડટાય ને એટલે હે ને જોજે માટી માથે આવશે ને એટલે તને બફારો થાય, બપોર કેડે ને આમ થાય ને તેમ થાય ને. હકીકતમાં અત્યારે હે ને મને કઈ કામ ફીલ જ નથી થતું. અત્યારે મને ગરમી જેવું કેવું કંઈ થતું જ નથી. હવે કોઈ એમ ન કહેતા કે ભાઈ મોઢું ઢાંકી દો એટલે તમને ફીલ ન થતી, તો ફીલ આવે. જો મારો વાઘ આવ્યો, નાસ્તો લઈને આવ્યો. વાઘ આવ્યો. હા, ये हड़वा नाश्ता करने का क्या, वरना ये भारी नाश्ता करोगे तो भारी हो जाएगा सब कुछ. वाह, बिस्कुटे लिए भाई. મારા મામાનો છોકરો. હા, ખવડાય જલ્દી કરે ને, અહીંયા હું તારા વખાણ કરું. નાસ્તો કરી લીધો, એક વેફર અને 2 બિસ્કિટના પડીકા ઉલારી ગયો. હવે પાણી પી લઈએ, પછી આખો દી આપણે અહીંયા જ રહેવાનું છે. આપણે કઈ કામ ધંધો તો છે નહીં. હાલો ભાઈ, મામાનો છોકરો તો હવે જાય છે. ઈ કે મારે તો આવી ગયું છે કામ, એટલે ઈ હવે ઈના જાહે કામે. અને કેમેરામેન અહીંયા બેઠો છે, ઈ હવે નાસ્તો કરી લીધો. મારા મામાના છોકરાએ નાસ્તો કરી લીધો, મેં નાસ્તો કરી લીધો. ને આપણે આખો દી આમ જ કાઢવાનું છે. એટલે આપણે હે જાય ટેસ્ટ થી બેઠા અને આપણે બેઠું જ રહેવાનું છે. કામે ઘેરે બેઠા જ હોય એ વાત અલગ છે, બેરોજગાર છે એમ તમે કહેતા હશો, પણ હકીકતમાં અમે વિડીયા બનાવીએ એટલે આમ તો લગભગ બહુ બેરોજગાર ના કહેવાય, પણ આમ તો બેરોજગાર કહેવાય, પણ આમ ના કહેવાય. શું કેવું? થોડાક બેરોજગાર. થોડાક આમ તો બેરોજગાર જ કહેવાય ને, કારણ કે ઘેરથી એમ જ કહે કે આ હું વિડીયા બનાવો હોવ, વિડીયામાં તમારી પેટ ભરાય નહીં થાય. પણ યાર ખરેખર આમ જો તમે આમાં કેવડી મહેનત લાગે. તમે જોવ છો ને યાર, ખાલી એક લાઈક કરી દેજો બસ તમે યાર, પ્લીઝ રિક્વેસ્ટ. मैंने कुछ नहीं किया है, मैं निर्दोष हूँ. ભોલા ભાલા સા सीधा साधा. તો મિત્રો હવે હે ને પાછી આપણે સાઉન્ડ ની ફ્રીક્વન્સી ચેક કરવાની છે, તો ચાલો. આમાં હે ને બહુ મજા નો આવી નહીં મિત્ર. એના કરતા મારા સાઉન્ડ ની ફ્રીક્વન્સી વધારે. તો ચાલો મિત્રો, આજે આપણે એક ભાઈનો ઇન્ટરવ્યુ લેવાના છે. તો તેને શું પ્રોબ્લેમ આવે છે આપણે જોઈએ. હા, ઈ પ્રોબ્લેમ તો આવે જ છે. તો ભાઈ તમને કેવું ફીલ થાય? નથી એલા, હવે તો હકીકતમાં અત્યારે મિત્રો હાવ તો તમને ટૂંકમાં મુંજારો થાય છે? આને મસ્તી હું દેવો, આને દાટવાની જરૂર હતી ભેગો. નહીં એટલે તમને આમ એકચ્યુઅલી તમે અંદર છો, તમારે હલાવવું છે, તમારા હાથ પગ હલાવવા છે, તો તમે હલાવી શકો. તમે હલાવવા માટે સક્ષમ છો? હું એટલે હાથ પગ પેલા જોગો ટેવાટ જ કરી દીધી હતી. અમને અમારાની ખબર જ હોય. સૌથી મોટો પ્રોબ્લેમ તમને શું આવે? તું જ મોટી પ્રોબ્લેમ હે. would like to take notes.
ખાડામાં તમને સૌથી વધારે પ્રોબ્લેમ શું આવે છે? તું જ મોટી પ્રોબ્લેમ છે. બાકી અત્યારે આ બરોબર જ જાતું તું. આ અડધી હરી કરીને તો વજન પાછો વધારી દીધો પગ મેલીને. યાર આવો મરદ માટી અને તું હાવ આવા વજનની વાત કરે. હાવ ઘર માઈક અંદર એટલે ખબર પડે. હાવ જમીનમાં. માઈક આંગલા વેડા કરે યાર. ઘર જમીન માં દે તો ખબર પડે. આ ઈ તો સમય સંજોગે બધાને એક દી કરવાનું જ છે ક્યાંક ને ક્યાંક. તમને આમ ગરમી નથી થતી અંદર? તું બહુ અંદર હોયો જા પાછો. થોડોક બારો નીકળ. ધૂળ છે બરોબર, તો એ કોઈ કાકરો ખૂંચતો નથી. ક્યાં પછી બીજું સમર તમને અંદર શું શું ફેસ કરવું પડે છે? ફેસ જ બહાર છે, બાકી બીજું ક્યાં કઈ બહાર છે. ભાઈ યાર એટલે હવે નહીં રેવાય ભાઈ. હવે ખાડાની બહાર કાઢ ભાઈ. ખરેખર નહીં રેવાય ભાઈ. પગનો ફૂલ દુખાવો થાય છે અત્યારે યાર. પગનો પોચો હે ને ઈ બહુ દુખે ભાઈ, ફૂલ દુખે. હવે થોડીક જ વાર છે ભાઈ ગમે એટલી વાર હોય યાર. હવે યાર જજો ટાઈમ હજી બાકી છે. કેટલી વાર હે હજી? કલાકની જ વાર છે. અરે યાર ભાઈ હજી આ સૂરજ આથમ છે પછી હજી ચેલેન્જ પૂરો થાય. પણ કલાકમાં બધી થઈ જાય. અરે યાર નો થાય યાર ભાઈ. તું મને બહાર કાઢ યાર જીગર ને બોલાય તું યાર. આખા દિવસની મહેનત પાણી થઈ જાય. અરે નહીં ભાઈ યાર, અમારે ચેલેન્જ જ ન લેવો. તું મસ્તી કરમાં યાર ભાઈ. ફૂલ દુખે હેલા પગ. મિત્રો હજી અડધી કલાક આપણે હે ને આ ખાડાની અંદર રહેવાનું છે અને ફૂલ પગ દુખે હે. ફૂલ એટલે ફૂલ એમ કહું ને કે પગનો પોચો હે ને એ હવે નથી રહેવાતું. એટલો દુખે હે પગનો પોચો યાર. અને ખરેખર બહુ આકરો ચેલેન્જ છે યાર. નથી હવે આ અડધી કલાક જલ્દી નીકળે બસ. બહુ જ પગ દુખે હે. બહુ આકરો હે ચેલેન્જ યાર. ભાઈ યાર ભાઈ હવે કાઢો યાર. હવે ટાઈમ પૂરો થઈ ગયો એવો ભાઈ. ભાઈ યાર હવે કાઢો. હાલો કાઢો હાલો ટાઈમ પૂરો. ફૂલ યાર હવે પગ દુખે યાર ફૂલ. કાઢો અલા પાવડે કાઢો ને આમ કેદી કાઢી લેવો. તારે હાથ કાઢ્યા ભાઈ. તો ફાઇનલી આપણે વિનયભાઈ ચેલેન્જ તો પૂરો કર્યો. વચ્ચે થોડી કાય થઈ હતી. ભાઈ યાર આંગળા નથી હલી શકતા ભાઈ. એક જ મિનિટ જો તમને હે ને એનું ફેસ બતાવું. ઈંગી લાઈટ એક લાઈટ. વિનયભાઈ આ બાજુ જોજો તો જરાક. ભાઈ યાર ખરેખર યાર. ભાઈ યાર હવે ભાઈ જલ્દી મને બહાર કાઢો યાર. ઉપાડ લ્યો એક કામ કરો બે બાજુથી. ભાઈ યાર કાઢો ભાઈ. ભાઈ આ તારે ભાઈ નથી યાર ભાઈ. ઓ પગ દુખે યાર. ભાઈ જલ્દી યાર જરા કાઢો, બહાર કાઢો યાર જરા. ભાઈ 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 વિની મમ્મા, આ વિની મમ્મા. ભાઈ તો તમે જોઈ શકો છો અહીંયા હાલત વિનયભાઈની. આ હોઈ જામા. ભાઈ યાર ભાઈ સીધો થઈ ગયા. ભાઈ પગ. અરે ભાઈ પગ નથી. હા અરે હા રેવા દે ભાઈ. ઉભો રહો થોડો સીધો કે. રેવા દે યાર ભાઈ. ઉભો રહો. ભાઈ ટાઈટ લાગે અત્યારે કે ખાવ સડી ગયો લાગેલા અને કયો પગ વધારતી. ઘૂંટીમાં દુખે ભાઈ યાર. મારો પગ મુકાઈ ગયો. લા યાર તને હવાનું છે યાર. પેલા ભૂલ મુકાઈ ગયો. પોતો દુખે યાર. હા પણ હાથમાં હાથ જરાક દબાઈ દે ઉપર યાર. તું મને પેલા બેઠો થઈ ગયો. નથી થવાતું યાર. હવે નહીં થવા. આ ભાઈ રેવા દે ભાઈ. હાથના પોચા દે ભાઈ. ટાઈટ લાગે અત્યારે. હાથના પોચા. હાલો વિડિયો બંધ કર. હાલો ભાઈ હા ઉપાડી. ઓહો હો. વિની મમ્મા. ભાઈ નો હલાતું નથી ભાઈ. ઉભો રહો. પંપ લઈ લે. ભાઈ આમાં પગ ઉપર વરે. આ વિની મમ્મા તમે ચંપલ. પંપ આવી ગયો. ચંપલ. ભાઈ એમ ઉભો રે ભાઈ. ભાઈ ધીમે ભાઈ. ચંપલ વિની મમ્મા. ભાઈ ભાઈ નથી ભાઈ. અમારા પર તો ચંપલ. The next day. તો ફાઇનલી મિત્રો આપણો ચેલેન્જ પૂરો થઈ ગયો. અને તમે વિડીયોમાં જોયું એ પ્રમાણે ટૂંકમાં આખા હાથું અને પગું ખોટા પડી ગયા હતા. અને એના હિસાબે આ જે જમણો પગ હતો ને એનો આ પોચો હતો ને એમાં વજન બહુ વધારે આવતો હતો. કેમ કે પલોઠી વાળીને બેઠો હતો એટલે આ પગ આમ નીચો હતો ને એટલે એના ઉપર વધારે વજન આવતો હતો. અને એનો આ પોચાનો ભાગ છે ને એ એમ બહુ જ દુખતો હતો. તમે વિડીયોમાં જોયું હતું.
એટલે ડાયરેક્ટ પછી છે ને એ ચેલેન્જ પૂરો કરીને ડૉક્ટર પાસે ને જોયા ગયા કે ભાઈ આમાં મને તો એ બીક હતી કે આ ક્યાંક હાડકું નહીં ભાંગી ગયું હોય ને, એટલે ડાયરેક્ટ પછી ડૉક્ટર પાસે ગયા એટલે એક્સરે ને બધું કરાવ્યું, કારણ કે મને બીક હતી એટલે મેં એક્સરે કરાવી જ લીધો હતો. પછી એ ડૉક્ટરે કીધું ના એ કે એવું કંઈ હાડકું કે એવું નથી, ખાલી પગમાં હોજો છે, એટલે હોજો હતો ને એટલે એ કે ગરમ પાટો વાળજો એટલે એ 1-2 દીમાં ઉતરી જાય હોજો. પછી બસ ગરમ પાટો વાર્યો કાલ રાતનો, પછી મારી તો હુંયા જ નહોતી કંઈ બોલવાની કે પછી આ ગરમ પાટો વારીને હું તો હુંયા જ ગયો તો જમવાનું વેરું ના આવ્યું. પછી બસ જો હમણાં હે ને હાથમાં ને ટૂંકમાં માહોને અત્યારે હે ને ફૂલ દુખતો હતો ને એટલે બામ ને હેર ખુદીને કમ્પ્લેટ ચોયરી કડમાં ને ફૂલ એટલે ફૂલ એમ ટૂંકમાં કહું ને કે હલી જ નહોતો શકતો, આખો હાથને બધું ખોટું થઈ ગયું. તો અહીંયા સુધીના હાથ ને આખા આમ ખાલી ચડી ગઈ હતી આખા હાથમાં ને આંગળામાં. પણ શું કરવું, ચેલેન્જ હતો ને એટલે ચેલેન્જ ગમે એમ કરીને પૂરો કરવાનો જ હતો આપણે, અને આપણે ચેલેન્જ પૂરો પણ કર્યો. તમારી ડિમાન્ડ હોય અને ચેલેન્જ પૂરો ના કરીએ એવું તો બને જ નહીં. તો વિડીયો બનાવવામાં એવડી મહેનત કરી છે તો બસ તમે એક લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને નીચે કમેન્ટમાં જણાવજો કે નેક્સ્ટ ચેલેન્જ કેના ઉપર કરીએ. અહીંયા સુધી વિડીયો જોયો એ બદલ આપ સૌનો દિલથી આભાર. થેન્ક યુ. જય દ્વારકાધીશ.